ધોરાજી પંથકમાં વરસાદ ખેંચાતા જગતનો તાજ ચિંતાતુર। ખરીફ પાક સુકાવાની ભીતિ વચ્ચે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો। સૌરાષ્ટ્ર અને ખાસ કરીને રાજકોટના ધોરાજી પંથકમાં લાંબા સમયથી વરસાદ ખેંચાતા ખેડૂતો માટે માઠા સમાચાર અને પરિણામો સામે આવી રહ્યા છે। મોંઘા ભાવના બિયારણ અને ખાતર નાખીને વાવેલા ખરીફ પાકને જીવંત રાખવા માટે અત્યારે વરસાદના ખાસી જરૂર છે। જો કે મેઘરાજા હાથ તાળી આપી રહ્યા હોવાથી ધરતીપુત્રો ભારે મૂંઝવણમાં મુકાયા છે અને ઊભા પાક બળી જવાની ભીતિ સેવાઈ રહી છે। એલ નીનોની અસરને પગલે સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારમાં ચોમાસાની સિઝનમાં પણ દુષ્કાળ જેવો માહોલ સર્જાયો છે। ધોરાજી પંથકના ખેડૂતોએ કપાસ, મગફળી, તલ, અડદ અને મગ અને સોયાબીન જેવા પાકોનું મોટા પાયે વાવેતર કર્યું હતું। ખરીફ પાક અત્યારે એવા નાજુક તબક્કે છે જ્યાં પાકની વૃદ્ધિ માટે પૂરતા ભેજ અને વરસાદની ખાસ જરૂર હોય છે, પરંતુ લાંબા સમયથી મેઘરાજ માત્ર અમી છાંટણા કરીએ આશા પર પાણી ફેરવી રહ્યા છે। વરસાદના અભાવે કપાસમાં ફાલ ખરી રહ્યો છે અને છોડનો વિકાસ અટકી ગયો છે। પાકમાં થ્રિપ્સ, સફેદ માખી અને ગુલાબી ઈયળ જેવી જીવાતોનો ઉપદ્રવ ઝડપથી વધી રહ્યો છે। મગફળી અને કઠોળ સહિતના પાકો પીળા પડીને સુકાવા લાગ્યા છે। વીઘે હજારો રૂપિયાના ખર્ચ કરવા છતાં પાક હાથમાંથી જઈ રહ્યો હોવાથી ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। હવે જ્યારે ચોમાસું અંતિમ તબક્કામાં છે ત્યારે ડેમ, કેનાલ કે નર્મદાનું પાણી પિયત માટે તાત્કાલિક છોડવામાં આવે તો જ પાકને જીવનદાન મળી શકે છે। જો પાક નિષ્ફળ જશે તો માત્ર ખેડૂત જ નહીં પરંતુ સમગ્ર અર્થતંત્ર અને સામાન્ય જનજીવન પર પણ મોંઘવારીનો માર પડશે। પત્રકાર રાજુભાઈ બગડા, ડીજી ન્યૂઝ, ધોરાજી। તમારું નામ? મારું નામ કિશોર પટેલ, ગામ ધોરાજી। અત્યારે હવામાન નિષ્ણાંત એમ કહે છે કે અલનીની અસરને હિસાબે અત્યારે કોઈ વરસાદની શક્યતા નથી અને કદાચ કુદરતી કોઈ પાછા ફેરફાર થાય અને જો વરસાદ સારા એવા થાય તો આપણા નસીબ। અને અત્યારે વાદળછાયા વાતાવરણના હિસાબે આ પાકમાં ઘણા રોગો છે, મોલોમસી, પછી સફેદ માખી, પછી આ થ્રિપ્સ, પછી સુકારો મગફળીમાં, સફેદ ફૂગ, કાળી ફૂગ જેવા આ વાદળછાયા વાતાવરણના હિસાબે રોગો છે। અને અત્યારે પાણીની મોટો પ્રશ્ન છે। જ્યારે પિયતમાં પાણીનો પ્રશ્ન મોટો છે, જ્યારે તળ અમે નીચા જતા રહે અને પાણીનો પ્રશ્ન મોટો થાય, જેથી કરીને ખેડૂતોને સારી એવી નુકસાની આ વર્ષે અને ગંભીર પ્રશ્ન પાણીનો રહેશે। હાલ ક્યાં પાકોને નુકસાન જઈ શકે છે? એરંડા, કપાસ, મગફળી આ જે લાંબા સમયના પિયત છે એને મોટી નુકસાની જાય, કારણ કે પછી પાછળથી કોઈ પિયત મળી શકે એવી જગ્યા છે નહીં। વીઘે કેટલો ખર્ચો કરવામાં આવેલો છે? વીઘે 10 થી 12,000નો ખર્ચો કરેલો હોય ખેડૂતોએ, અને જો સમયસર પિયત ના મળે તો એ પણ નુકસાની થશે।